અત્યારે કયો હાબુ છે ફલાણો એલા એ ગોલો હાલે એના વિશે અડધો કલાક ચર્ચા કરે, હું ઓલો વાપરું છું ઓલો વાપરું છું. કે આયુષ્યની મૂલ્ય શું તમારી પાસે બાપુ? તમે એને વસ્તુ સમજો છો? આયુષ્યની ભંગાર વાતો વિચારો અને આપણે આયુષ્યનું શ્વાસાનું મૂલ્ય શું સમજ્યા તમે? મૂલ્યવાન વસ્તુ મફત મળે, મૂલ્યવાન વસ્તુ જાહેરમાં હોય. તુલસી જાહેરમાં, ગંગા જાહેરમાં, સૂર્ય જાહેરમાં, ચંદ્ર જાહેરમાં, સંત પીઠ સરિતા ગિરિધરની બધા મફત, પણ મૂલ્યવાન છે. અને કિંમતી વસ્તુ માટે લાઈન લાગવી પડે. ઈશ્વર મફત મળે છે. ઈશ્વરની ઈચ્છા કરી ક્યારે? ઓલી બધી ઈચ્છા કરો તો તૂટી મરો તો એ ભેગું ન થાય. 2 તોલા હોનું લેવું છે એમ ઈચ્છા કરી હોય તો ભૂકા નીકળી જાય. અત્યારે ઈશ્વર ઈચ્છા કરવાથી મળે. શાશ્વત છે, સર્વત્ર છે, ત્રિકાલબાદ રહિત છે. જગત ઈશ્વર ઈચ્છા કરવાથી ન મળે. તો જરૂરિયાત છે એ પરમાત્મા પૂરી કરે છે, પ્રકૃતિ પૂરી કરે છે, ઈચ્છા નહીં. જો ઈચ્છા મનમાં રામ કૃપા છે દુર્લભ નાય. જો ભગવાન માટેની ઈચ્છા થાય તો ભગવાનની કૃપા થાય. ઘણા માણસ હું માને કે મોટર માગી લઈને આવે, એમ નહીં. ભગવાન માટેની ઈચ્છા થાય ને તો એ રામની કૃપાથી દુર્લભ નહીં થાય. કે જો ઈચ્છા મનમાં રામ કૃપા છે દુર્લભ નહીં. તો કે લાખ તો હોલું બને જ નહીં. અખંડ કોઈ દિવસ પાખંડ આપે નહીં. એટલે ઈશ્વરની ઈચ્છા કરો, એને મહેચ્છા કહેવાય. એક જ ઈચ્છા, પ્રભુ કેવલ એક ઈચ્છા છે કે તારું મુખડું જોવાની હૃદય એક ઝંખના છે. તારું મુખડું જોવાની એક ઝંખના, બીજું કાંઈ નહીં. કેટલી બધી ગુલામી. માણસ મોટું સારું દેખાય એટલું આરી સામે અડધો કલાક ઊભું રહેવું પડે. જગતના ચુકાદાની ભૂખે મનુષ્યને દુઃખ તરફ ઢસડી ગયા. લોકો આમ કહે છે, લોકો અરે એ ખાડમાં પડે, એ પૈણ્યાની રાંડે, આપણે શું કામ છે એના સર્ટિફિકેટનું? પોઝિટિવ વિચારથી જીવતા શીખો અને છેવટે ન હારે તો નેગેટિવથી લડાઈ કરીને પૂરું કરી નાખો. પણ 99 એમ રાખવું. એવો અવકાશ જ પેદા ન થવા દેવો કે એને જવાબ દેવાનો આપણે મોકો રહે. અવકાશ જ નહીં. મીરા કે ઝેર પી જવાની તૈયારી છે, એટલે બોલ સર્પના કંડિયા મોકલને, તું તારે બધી તૈયારી છે. તારે જેમ વર્તન કરવું એમ કર. નેગેટિવ આપણે પોઝિટિવમાં એટલા બધા. મીરા એટલી બધી યાદમાં ડૂબેલી હતી કે એની પાસે ફરિયાદ કરવાનો શ્વાસ નહોતો. એટલો એને ઈષ્ટ ઉપર વિશ્વાસ હતો. સવારમાં 6 વહેલું જાગવાની તૈયારી. આત્માનંદ સરસ્વતી સવારમાં 2:30 વાગે જાગે છે. આ કે ગુરુ એટલે આમ કરી દે છે, ગુરુ કાંઈ કરી દે નહીં. બાપનો બગીચો છે. તમને અમે રસ્તો બતાવી, તમારે એમ ચાલવું જોઈએ. આ એક છે વચમાં કંઈક અને ઝાડા ઝાંખલા આવે ને એમાં જીપટોન હુમેરો ને બધું ઉભેલું હોય ને એમાં બી વાવો હાથી આંકીને ઓળણીથી કાંઈ ઉગે નહીં. એ પહેલાં પછી શું કરવું પડે તો જ મેળ પડે. એમ અંતકરણ વિશુદ્ધ કરો, ખાલી કરી નાખો. કાં લબાલબ ભરી દો, અધૂરું નહીં. કાં બિલકુલ ખાલી કરી નાખો. તારા સિવાય કાંઈ જોઈ નહીં. તારી યાદમાં જ છો ડૂબેલો. તું જ સર્વસ્વ છો, મારી મહેચ્છા. બાકી જરૂરિયાત આમાં તમે ને હું અહીં જેટલા બેઠા છીએ તમને સમજાવું જરૂરિયાત અને ઈચ્છા. મેં ઘણીવાર કીધું હતું. આ ડૉક્ટર વાળાકી બેઠો એને આપણે ખાતા હોય, માની લો ભજીયા ખાઈ છીએ. ભજીયા આપણા સૌરાષ્ટ્રવાળાને ભજીયા મગફળી એ બધું આમ બહુ વાલું હોય. માંડવી ખોખા એનો ધરવ જ નહીં. શેકરિયા એ બધું ઉપાડી લે. હું હતેમાં આવી ગયો. અમે તે બધું ચોરીને ખાધું, કારણ કે પૈસા હતા જ નહીં. પૈસા શું કરે, કાંઈ મેળ જ નહીં. એટલે
પીપલના પાનમાં મીઠું ને મરચું નાખીએ, બીજું પૈસા હોવા જોઈએ ને, ભાગ છે નો ખાવો. એ તો કોઈ હારા માણસ જર્સી પહેરી જાય. હું તો ગોદડું ઓઢીને નિહાળે જતો લ્યો. અમારે જગન કોળી છે એ નીકળે, કાં ભાણાભાઈ, મેં કીધું બે જાઉં તો કે બે જા. ત્યાં હું પહોંચી જાઉં ત્યાં હું કહું આમ મૂળાની ગાંગડી છે કે 2-3 મૂળા ખાઈ જા તું તાર કે હું ભોગવું ને આવું છે. તો નિયાળે ભોગવું ને આવું તેમ 2-3 મૂળા ખાઈ દઉં, ઉતારી મૂકે મને. બીજું કાંઈ હતું જ નહીં. પણ એમાંથી ક્યારેય મૂળા ચોરીને દફતરમાં ન નાખ્યા. ખાવાનું કીધું એટલે ખાધા એને. તો જરૂરિયાત એટલે તમને જમવાની થાળી આપે એટલે જરૂરિયાત. પણ સ્વાદ આવ્યો ને, જો એક કોળિયો ખાધો તો તમે હારી ગયેલા છો. ઈચ્છા, જરૂરિયાત ઈચ્છામાં પરિણમી દઈએ એટલે ચિત્તનું ચોરી થઈ ગઈ. એટલે ચિત્તની અંદર અહિત થાય એવા સંસ્કારે ઘર કરી લીધું. એ ઘડીકમાં બીડી માગશે, ઘડીકમાં માવો માગશે. એ સંસ્કાર ઘર કરી ગયા. એ જરૂરિયાતને ઈચ્છા થઈ જાય ને ત્યારે એ ઈચ્છા છે એ મનુષ્યના અંદર વ્યસનમાં પરિણામે. ઈશ્વરની એવી ઈચ્છા થાય છે, ભલે વ્યસન થઈ જાય, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ થઈ જાય. કૃષ્ણ ચીજ ચોરી લે તો કાંઈ વિરોધ છે જ નહીં. બાપુ એક 500 રૂપિયાનું બંડલ ગણો તો કેટલા એકાગ્ર થઈ જાવ. 500 રૂપિયાનું બંડલ ગણો જો જેવો કે જૂની નોટ છે 2 વહી જાય નહીં. 500ની નોટનું બંડલ ગણો, હવે તો મશીન આવી ગયા. 500ની નોટનું બંડલ ગણો તો કેટલા એકાગ્ર થઈ જાવ. અને એ તો ઘરે ગયું. આપણે આપણા 500 રૂપિયાનું બંડલ ગણતા હોય તો બીજી સામે બેઠો ને એ હોત ગણે. એટલો બધો એને વાલ એના ઉપર. ઓ અમારે ત્યાં શેરડીને શીશોડો હાલતો ને એક જણો આમ કરે ને, આમ હાકે ને લાઇટ બેટ તો એ તો હમણાં આવ્યું તો એવડો આમ કરે ને પડખે બોઈને એ આમ કરે. એ એમ તેમ તમે નાના છોકરાને જોયું, એક છોકરો ફૂગો ફૂલાવતો ને બીજો પડખે છોકરો ને એ આમ કરે. એ ચિત્ત ઉપર એ ચેષ્ટાની અસર થઈ. એ ચિત્ત ઉપર એ ચેષ્ટાની અસર થઈ. તો અમે તમને કેદુના ભવાયા છે તો તમને કેદુના કહી છે. તમને કોઈ ચેષ્ટાની વહેલા જાગી છે. અમે સાત્વિક ખોરાક લઈએ છીએ, સાદા વસ્ત્રો પહેરીએ છીએ, સજ્જનો સંગ કરીએ છીએ, કોઈથી બીતા નથી, કોઈથી કોઈની પાસે માગતા નથી. એવી કંઈ અસર થઈ તમને? તો પછી તમારામાં દર વખતે પરિવર્તન ન આવતું હોય તો અહીં આવીને ધક્કો જ છે તમારે. તમને એમ થઈ જાય કે બાપુએ કંઠી બાંધી છે એટલે આપણું ભલું થઈ જાય, એ વેમ કાઢી નાખજો. એ શક્ય જ નથી, અસંભવ. એટલે સત્યની નજીક જવું હોય તો દેહ ભાવ ભૂલવો પડશે. અને દેહ ભાવ ભૂલવો હશે તો અંતકરણ. દેહ ભાવને કાંઈ દેહને કાપી નાખવાનું કે એવું કાંઈ નથી. વૃત્તિ ઉઠતી બંધ થઈ જાય, દેહિક વૃત્તિ ઉઠતી બંધ થઈ જાય, અખંડ વૃત્તિ બની રહે. અખંડ વૃત્તિ બની રહે એટલે દેહ ભાવ. નરસિંહ મહેતાને હાથ હળગતો તો એને ખબર નહોતી, એટલે અખંડ વૃત્તિનું કારણ. આ ડૉક્ટરો છે ને ઇન્જેક્શન મારીને અખંડિતતાનો જે લગાવ હોય ને ચિત્તમાં એ બંધ કરી દે એટલે તરત કાપી નાખે. એ પણ એનાથી શરીર સુખાકારી થાય, કદાચ ઉકલી જાય. એમાં ઓલામાં ઉકલવાની વાત જ નહીં, બેડો પાર થઈ જાય. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક હતસ્ય વાચક પ્રણવ. ભગવાનનું નામ એ આડશ મોટામાં મોટી, એ જ વૃત્તિ ઉઠ્યા કરે, બીજી વૃત્તિ જ નહીં. તો જોઈ લો, પ્રવૃત્તિમાં કૃતિમાં બધામાં ફરક હશે. એવું કરતાં શીખવું પડશે. ઈષ્ટની નજીક જાઓ. જીવનનું ધ્યેય પરમ પ્રાપ્તિ, મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે સત્યની અનુભૂતિ કરવા માટે. ન નવાય તો કાંઈ નહીં. હું નાવ એમ નથી કહેતો બસ હું દોરત ન, પણ સવારમાં જાગીને ભજન કરવા બેસી જાઓ બસ. મોટું ધોયું હોય તો ભલે, કોગળો કર્યો હોય તો ભલે, ન કરે, બધું પાપ લાગે મારી માથે. બાકી ભજન કરવા બેસી જાઓ. સવારમાં દીવો ને અગરબત્તીને એવી બબાલમાં ન પડવું, ન કરી સુગંધ તમને બહિર્મુખ કરશે.
એ તો બેસી જ જવાનું. ઈચ્છા સર્વત્ર ઈશ્વર સિવાય બીજું કાંઈ છે નહીં. ઈશ્વર સિવાય સર્વત્ર કોઈ વસ્તુ સર્વત્ર નથી. 4 ભાઈ બીડી પીવી હોય ત્યાં ભાવનગર જિલ્લામાં જ મળે, પછી કચ્છમાં કે ઉત્તર પ્રદેશમાં ગયો 4 ભાઈ ન મળે. રામ ત્યાં મળે, કૃષ્ણ ત્યાં મળે, બધી જગ્યાએ મળે. પદાર્થ કામ ન આવે બાપુ. પૂનમની રાત્રિ એક આરબ તરસ્યો થયો, હીરાનો મોટો વેપારી અરબસ્તાનમાંથી પસાર થતો, ઊંટ ઉપરથી ઉતરી ગયો જલ્દી. ઊંટ સૂઈ ગયું અને ટેવું તો અતિ વ્યાકુળ, કારણ કે પ્રાણને સંબંધ છે ભૂખ અને તરસ સાથે, જન્મ અને મરણને દેહ સાથે સંબંધ છે, સુખ અને દુઃખ ને મન સાથે સંબંધ. આ વ્યાકુળ થવા માંડ્યો. પછી એના માટે એની પાસે ભારે મહિલા જે હીરાન માણેક હતા ને, એ એક ચિઠ્ઠી લખી અને કાગળ ઉપર મૂક્યા. આને મારે શું કરવા છે? આ મારા ખરા સમયે કામ ન આવ્યો, આ મારે કાંઈ કામના નહીં. જે ખરબો રૂપિયાની કિંમત વેચવા માટે જતો હતો એ બધા બાદશાહોને બધા એ લખીને એ મૂક્યું. એ ઊંટને એડ્યું ને કાગળિયો નીરો. ત્યાં ઊંટ બોલ્યો, માલિક તમારે જીવતું રહેવું છે તો તમારી છરી કાઢો અને મારું પેટ ચીરી નાખો. મારી કોથળીની અંદર 10 શેર પાણી ભરેલું છે, તમે પી લ્યો, શાંતિથી જીવી જાઓ. બાકી તમને અત્યારે ખબર પડી ને કે આ ન કામ આવે. ઈશ્વરીય સર્જન જ કામ આવે, માનવીય સર્જન ન કામ આવે. શાંતિસાગર બરવાળાની અંદર ડૉક્ટર રાવલ હતા, ઝેરના બહુ નિષ્ણાંત. એ શાંતિસાગર તો બ્રહ્મવેતા પુરુષ હતો. મને કહે, સ્વામીજી હું શરીર છોડવાની તૈયારીમાં તું આવી ગયો, સારું કર્યું. બહુ બુઝુર્ગ હતા. 3 મિનિટની જ વાર હતી, મારી યાર 3 મિનિટ વાત કરી. એને મને કીધું ઈચ એન્ડ એવરીથિંગ એટ લાસ્ટ ટ્રાન્સફર ઇન રોટી. એટલે મેં કીધું બાપજી એટલે શું કીધું? કીધું મેં કહ્યું બ્રહ્મ એ કે જગતનો કોઈ પણ માણસ ભૂખ્યો થાય એટલે ગમે એ વસ્તુ વેચી દે. સોનું હોય તો વેચી દે, ઘડિયાળ હોય તો વેચી દે, બંગલો ખાવા હાટું ભૂખ. ઈચ એન્ડ એવરીથિંગ એટ લાસ્ટ ટ્રાન્સફર ઇન રોટી. તમને ભૂખ જાગી, એ મહાપુરુષનું વિધાન તમને નહીં સમજાય. તમને ભૂખ લાગી, વેચી દો. ભૂખ સંતોષવી છે. ગ્રાહક કોણ છે? તમને શેની ભૂખ લાગી? ઈશ્વરની. તો ઈશ્વરને મન વેચી દો, એ તમારી ભૂખ સંતોષ શકશે. જો ઘડિયાળ વેચી દેવાથી 5 રોટલી મળી જતી હોય તો મન આપી દો ભગવાનને. મૈર્ભેદ મનોબુદ્ધિર્યો મદ ભક્ત સમે પ્રિય મન મના ભવ મદ ભક્તો. સતત ઈશ્વર યાદ રહે. સતી સ્ત્રીને પતિ સતત યાદ હોય છે, એ એનું પરિબળ છે. સતત કન્ટિન્યુટી, સતત સૂર્ય સતત પ્રકાશે છે, ગંગા સતત વહે છે, ઈશ્વર સતત આપણી સાથે છે. અને આપણે વિમુખ. વિમુખ એટલે આપણી ઇન્દ્રિયો બીજું જ ખાય છે, એની તરફ જાતી જ નથી. એટલે વિમુખ બધા ઊંધા જ કામ કરે, એટલે દુઃખ. તો આરબને ત્યારે ખબર પડી કે ઓહો આ ઝવેરાત કાંઈ કામની નહીં. એમ તમને છેલ્લે ખબર પડશે. તો મારી વાંહે કથા બેડ જાય ને કે તો મારી વાંહે કે 84 આપી જાય ને. અરે તું અત્યારે કરી લે ને, શું કથાની 84? અત્યારે તારી પાસે મોકો છે. મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી, અત્યારે કરી લે ને. એમ અત્યારે ભજી લે ને, પછી ગોવિંદ ગાઈશું એમ. તો એનો કોઈ અર્થ જ નહીં. તો ઈષ્ટની નજીક જશો તો બલિષ્ઠ થશો. ઈષ્ટની નજીક જવા માટે થઈ પૂર્ણને પ્રધાનતા આપો.
પૂર્ણ વસ્તુ જ પૂર્ણ થાય. પૂર્ણની પ્રાપ્તિ માટેના પ્રયત્નો પણ પૂર્ણ હોવા જોઈએ. મારો એવો પાકો અનુભવ છે અને વનસ્પતિ શાસ્ત્રનો એવું નગ્ન સિદ્ધાંત છે કે જે ફળને પક્ષીએ ચાંચ મારી હોય એ ફળ પાકે નહીં. એમાં જે પરિવર્તનની પ્રક્રિયા થવી એ બંધ થઈ જાય, કારણ કે એની અખંડિતતા ગઈ. પછી મેં એક જગ્યાએ જોયું, વાંચ્યું, સાંભળ્યું ઘણા મહાપુરુષો કે જે ઈંડાના આંગળી અડી જાય એ ઈંડું સેવે જ નહીં પક્ષી, અને એમાંથી બચ્ચું નીકળે જ નહીં. હું મારા ઈંડોળા ઉપર આવડો જ ઈંડોળો, આ બુલબુલ દર વર્ષે વ્યાય તો 3 ઈંડા મૂકે તો 1 ઈંડાનું આમ આંગળી અડાડતો, પાછું એંધાણ રાખવું. એમાંથી કોઈ દિવસ બચ્ચું નીકળ્યું જ નહીં. પછી મેં કેટલું જોયું, રાણપુરમાં ચૂડાવાળાને બધાને પૂછ્યું, મેં કીધું હુડા જે મરચાં ચાંચ, મને કે બાપુ યાર મરચું રાતું થાય જ નહીં, અમારે કાઢી નાખવું પડે. એમ તમને કોણ ચાંચ મારી જાય છે? બસાય જ છો. ચાંચ મારવાનું સાધન એ આપણી પાસે જ છે. આંખને જ્ઞાનેન્દ્રિયો, નાક ને કાન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા ચાંચું જ મારે જ. બધી જગ્યાએથી ઈશ્વર ભજો. આંખથી, નાકથી, કાનથી, સ્પર્શથી ભગવાનને નવરાવો, એનું ચામણાત પ્રિયો, દર્શન કરો, એના ગુણગાન સાંભળો. એકલા એકલા ગાઉન સાંભળો, એમાં શરમ શું નહીં. ઘરમાં બેઠા હોય કીર્તન ગાય સરસ મજાનું. એ રાગને એવી કાંઈ જરૂર નથી, એને એ તો ભાવનો ભૂખ્યો છે. ટૂંકમાં એની સાથે લાગેલા રહ્યો. વૃત્તિથી, આકૃતિથી તમે ભલે સેવા જે ફરજ હોય એ કર્યા કરતો, બાકી આ જીવન આજીવિકામાં વિતાવશો ને તો મૂર્ખમાં ગણતરી થશે. આ જીવન માટે હોવું જોઈએ. આજીવિકા માટેનો સમય નક્કી થઈ જાય પછી છોડી દેવું જોઈએ. અને એટલા માટે તો આપણે અહીંયા 25 વર્ષના ગાળા હતા. બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસ જીવન એમ હતું. તો આજ તો આપણે હજી 90 વર્ષે તે વાસા 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 એ કે બાપા કંઈક કહેવા માગે, પૈસા ક્યાંક ડેટા લાગે. એટલે વાલજી ઓલા સાહેબને બોલાવે ને કે એ કે 300 રૂપિયા થાય ઇન્જેક્શનના. એ કે 300 કાકા પણ કે ઇન્જેક્શન આપો. શું કહો દાદા? એ કે વાંસડું હાવણી સાવે છે. કે અરે તારી જાતના વાસા 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 ઓલું સામે વાસણું હાવણી જાય ને એમાં બોલો લ્યો. આ ડપોળ ચંદને શું ભગવાન મળે?